ઉના તાલુકાના ભડિયાદર ગામથી જૂના ઉગલા ગામ સુધી બનેલા રોડમાં થયો ભ્રષ્ટાચાર, લોકોએ આ અંગે ઉઠાવ્યો અવાજ। ઉના તાલુકાના ભડિયાદર ગામેથી જૂના ઉગલા ગામને જોડતો 4 કિલોમીટરથી વધુ રોડ 3,78,52,136ના ખર્ચે બન્યો છે। આ રોડ 11 મીટરનો ડામરથી અને 3,175 મીટર સીસી બનાવવામાં આવ્યો છે। રોડમાં 3 જગ્યાએ નાળા મૂકવામાં આવ્યા છે, જેમાં એક નાળામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આ સિવાય રોડ ઉપર પાણી ભરાય છે, જેથી રોડ ઉપર સેવાળ જામી ગયો છે અને લોકો ચાલીને કે બાઇક લઈને જતા પડે છે। રોડ બન્યા છે 6 થી 8 મહિના થયા છે, ત્યાં તો તિરાડો પડવા લાગી છે। આ 3 નાળા પૈકી એક નાળું હાલ અંદરની તરફથી ધોવાણ થઈ ગયું છે અને આ નાળામાં અંદરની તરફ 5 ફૂટથી વધુ ધોવાણ થઈ જતા નાળું બેસી ગયું છે। આ નાળા ઉપરથી સ્કૂલ બસ પણ પસાર થાય છે। વળી આ નાળામાં જે સિમેન્ટ પાઇપ નાખવામાં આવ્યા છે, માત્ર એક જ નાખવામાં આવ્યો છે અને એ પણ લોકફાળો કરી અને નાખવામાં આવ્યો હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। ખેડૂતોએ આ નાળામાં સિમેન્ટ પાઇપ નાખવા માટે 45,000 રૂપિયા ફાળો કરીને આપ્યો છે તેવું જણાવી રહ્યા છે અને આ નાળામાં માટે એક જ સિમેન્ટ પાઇપ અને એ પણ ક્રોશમાં નાખવામાં આવ્યો છે। ચોમાસાનું પાણી રોડની બંને બાજુથી પસાર થઈ શકે એ માટે રોડની બંને તરફ ગટર મૂકવાનું એસ્ટિમેટ પ્લાનમાં હતું તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે, પણ બંને તરફ અહીં તો દબાણ કરેલ છે, જેથી પાણી રોડ ઉપર જ વહી રહ્યા છે। રોડ સેવાળના થર જોવા મળ્યા છે, જેથી લોકો રોડ ઉપર પડવાથી ઈજાઓ પણ ગામના લોકોને થઈ રહી છે। આ રોડની પહોળાઈ અને લંબાઈમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે। જાણીતા લોકોના ઘર પાસેથી રોડ સાંકડો અને ક્યાંક પહોળો છે। વળી આરસીસી રોડ ક્યાંક પહોળો અને ક્યાંક સાંકડો છે, જેથી રોડ બનાવવાની એજન્સીએ તેમાં પણ કામ મૂક્યું છે અને ભ્રષ્ટાચાર આચર્યો છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। વળી રોડની શરૂઆત ભડિયાદર ગામના છેડે થઈ છે નહીં અને ભડિયાદર ગામના ઝીરો માર્ગ બસ સ્ટેન્ડ ચોકથી અને એ જ પ્રમાણમાં જૂના ઉગલા ગામે ગામ શરૂ થાય ત્યાં સુધી જ બન્યું છે કે નહીં કે ચોક સુધી આ અંગે માંજી સરપંચે રજૂઆત પણ કરેલી, તેમ છતાં રોડ ગામના છેડે સુધી જ બન્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને નાળું ફરીથી બનાવવામાં આવે। મારું નામ સોલંકી મેરુ દાદુભાઈ, ગામ ભડિયાદર। આ રસ્તો ભડિયાદરથી ઉગલા સુધી બનેલો છે। તેમાં અવારનવાર વાહનો આવતા હોય છે, ગાડીવાળા આવતા હોય, બળદગાડીવાળા આવતા હોય છે। આ રોડમાં પાણી એટલું ભરાય છે કે આવતા જતા લોકો, માલઢોર તેમજ ગામના અન્ય લોકોને ઘણી મુશ્કેલી પડે છે ને ત્યાં ગાડી સ્લીપ ખાય છે। માણસને ચાલીને જવામાં પણ પ્રોબ્લેમ થાય છે। જ્યાં ખરેખર નાળાની જરૂર હતી ત્યાં નાળું મૂકવામાં આવ્યું નથી અને જ્યાં સુધીનું એસ્ટિમેટ હતું રોડનું, એ એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવ્યું નથી। એટલા માટે બને ત્યાં સુધી આ રોડનું નાળું બનાવે અને ખેડૂતોને જે મુશ્કેલી પડે એનું યોગ્ય નિરાકરણ લાવે એવી સરકારને અપીલ છે। મારું નામ ડાંગોદરા સગનભાઈ ટપુભાઈ, ગામ ભડિયાદર। હું એક ખેડૂત છું। મારે અહીંયા ભડિયાદરથી ઉગલા રોડ જે જાય છે એ રોડ ઉપર મારું ખેતર આવેલું છે, જમીન છે, રોડ કાંઠાની જ છે। એમાં જ્યારે આ નાળું નાખવાનું થયું ને ત્યારે અમારે પહેલાં એને નક્કી નહોતું, કંઈ ગોડાણ નહોતું કર્યું એવું કે નાળું અહીંયા આવશે કે કાંઈ નહીં, પણ જે વર્ષે એ લોકો તમે 3 ભૂંગળા લઈ આવો તો અમે તમને ભૂંગળા નાખી દઈએ કે અમે 3 ભૂંગળા લઈ આવ્યા। ખેડૂત બધાય લઈને ચેટ બેડિયાથી ત્યાંથી લઈ આવીને પછી અહીંયા અમે ભૂંગળા નાખ્યા તો એ ભૂંગળું પાછું બેસી ગયું, નાળું બેસી ગયું, બધું બેસી ગયું ને આખી ત્રટ પડી ગઈ છે ને આખા રસ્તામાં પાણી આવે છે શેઠથી। શું માંગ છે તમારી? શું માંગ છે તમારી? મારી માંગ છે કે આ નાળું વ્યવસ્થિત કરે, એમ તોડીને પાછું વ્યવસ્થિત બનાવે, એમ કે સાઈડમાં એને દિવાલ મારવાની કીધી હતી કે ભાઈ તો એ વ્યવસ્થિત રહે તો વાંધો ન આવે, બધો દિવાલ ન મારી એમાં ત્યાં નાળાની ઠોકાઈ ગઈ છે બરોબરની। જો હવે નવેસરથી નાળું બનાવ્યું। મારું નામ નરેશભાઈ ભીખાભાઈ સોલંકી છે। હું ભડિયાદર ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છું અને આ જે જૂના ઉગલાથી ભડિયાદરથી 0 થી લઈને જૂના ઉગલા 4.5 કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો છે। રોડમાં તમામ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે। અમે અનેક વાત તંત્રને રજૂઆત કરવામાં આવી છે। આ રુદ્રસ કન્સ્ટ્રક્શનની એજન્સી છે અને તેને માત્ર ને માત્ર ઉનામાં એક જ એજન્સી કામ કરે છે, તે એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે અને આ નાળાની અંદર ભ્રષ્ટાચાર કરેલો છે। અહીંયા કાયમી ધોરીમાર્ગમાં રોજ લોકો માણસો પડે છે,
કાલે ગઈ વખતમાં 11 વ્યક્તિ પડેલા છે. એના કોઈના હાથના ભાગમાં ઈજા થયેલી છે, કોઈના ડોકના ભાગમાં ઈજા થયેલી છે, કોઈ માલઢોર પડે છે. આ રોડ આખો 0 થી 3 કિલોમીટર રોડ પાણીના નિકાલ કર્યા વગર બનાવવામાં આવેલો છે. એનું એસ્ટિમેટ 3 કરોડ ને 78 લાખ રૂપિયા છે. એનું ટેન્ડર 2 કરોડ ને 78 લાખ રૂપિયા ચૂકવવાનું કરવામાં આવ્યું છે. ક્યાંક રોડ 3 મીટર બનાવવામાં આવેલો છે, ક્યાંક 2 મીટર બનાવેલો છે, ક્યાંક 4 મીટર બનાવવામાં આવેલો છે. અને ખેડૂતને દબાવી અને 24 ફૂટ ઓરસ જગ્યા ખુલ્લી કરવામાં આવેલી છે. છતાં પણ રોડ 24 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી. એમાં કાનજીભાઈ જોધુભાઈનો ફરજો પાડવામાં આવ્યો અને પેઢિયા હટાવવામાં આવ્યા, વંડીઓ હટાવવામાં આવ્યો, તો રોડ પાછો નાથી 3 મીટર જ બનાવવામાં આવેલો છે. તો આ રોડની અંદર મટીરિયલ હલકું વાપરવામાં આવેલું છે. તે નાળું તમામ બેસી ગયેલું છે. અહીંથી કાયમી માટે સ્કૂલ ભડિયાદરથી ઉગલા સ્કૂલનું વાહન જાય છે અને સ્કૂલના બાળકો આમાં ફસાઈ જાય એવું છે અને બસ પણ ફસાઈ જાય એવું છે. તમે એ બધું જોઈ શકો છો કે પાણી સેવાળી ગયેલો રોડ છે અને તમામ રોડમાં પાણી આવેલું છે. અને આ રોડની અંદર તમામ ભ્રષ્ટાચાર છે. એના તમામ પોતાની રુદાસ કન્સ્ટ્રક્શનના એજન્સીના જ બધા કામ કરે છે અને પોતાના જ કોન્ટ્રાક્ટર કામ કરે. કોઈ તંત્ર કોઈ દી કોઈનું સાંભળતું નથી. ભડિયાદરના અનેક ખેડૂએ રજૂઆત કરી છે. આ એસ્ટિમેટમાં 3 નાળા હોવા છતાં અહીંયા નાળું મેકવામાં આવ્યું નથી ને નાળું મેકવામાં આવ્યું તો અંદર 8ના ભૂંગળા નાખવામાં આવ્યા. તો ખેડૂત પાસે 500 રૂપિયા ઉઘરાવીને એવા 12 ખેડૂત પાસે 45,000 રૂપિયા એજન્સી એ ઉઘરાવવામાં આવેલા છે. એટલે આવી એજન્સીની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ નાળાને તોડીને ફરીથી નવેનું રીકામ કરવામાં આવે. અને આગળ જતા પણ અમને ઘણું જાણવા મળે એમ છે. ક્યાંય પણ રોડ પૂરેપૂરો રોડ ભ્રષ્ટાચારમાં છે. ક્યાંક રોડ ફાટી ગયેલો છે, ક્યાંક રોડ બેસી ગયેલો છે અને તમામ નાળા 3 નાળા એસ્ટિમેટમાં છે. એમાં 2 જ નાળા મેકવામાં આવેલા છે. જ્યાં જરૂરિયાત નથી ત્યાં નાળા મેકવામાં છે, જ્યાં જરૂરિયાત છે એના નાળું મેકવામાં આવેલું નથી. તો અમારી તંત્રને રજૂઆત છે કે આનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવે એવી અમારી માગણી છે. સરકારી મળતિયાઓ અને તંત્રની મિલીભગતથી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને જ રોડ મળે છે. એ રોડ બન્યા બાદ ચોમાસા દરમિયાન તૂટવા લાગે છે કે બેસી જાય છે. લોકો ફરી જે તે પરિસ્થિતિમાં હેરાન પરેશાન થાય છે. અમુક લોકો અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. પ્રજાના ટેક્સના પૈસાથી બનાવવામાં આવતા રોડમાં ભ્રષ્ટાચાર આચરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવતી નથી અને લાંબો સમય તપાસ રમવામાં આવે છે અને ફરી લોકો સમય જતાં વાત ભૂલી જાય છે અને આવા ભ્રષ્ટાચાર આચરતા લોકોને મોકળાશ મળી જાય છે. જોવું રહ્યું અહીં કોઈ પગલાં લેવામાં આવે છે કે ફરી તપાસ જ રમત રમવામાં આવશે. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે સાથે ઇરફાન લીલાણી, ગીર સોમનાથ. પહેલા તો જોઈએ તો હું છે કે અમારા ગામના ઝાપાવદી રોડની મંજૂરીની જરૂરી હતી, પણ અમે એને કીધું પણ એ લોકોએ કઈ ઝાપાવદી રોડ બનાવ્યો નહીં કે ભાઈ અમારે એસ્ટિમેટમાં નથી. ને જો બની ગયો તો પાણી ભરાય છે અમારા ગોંદરામાં અત્યારે તો અમારા પબ્લિકને સારું રહે. પાણી ભરાય છે એક સમસ્યા છે. બે સાઈડ ગટરની પણ અતિ જોગવાઈ નથી, ગટર બનાવવામાં આવી એ અંગે શું કહેશો? તો એમાં તો શું છે, ખેડૂત સંપાદન થાય અને પૈસા મળે તો એ લોકો ગટર કાઢવા દે, નકર માલિક એમાં તો એમને ગટર કાઢવા દે નહીં. રસ્તામાં એક થાંભલો પણ હતો, એ પાડી દેવામાં આવ્યો છે 2 દિવસ પૂર્વે. એ બાબતે શું કહેશો? હવે એમાં તો એવું છે કે ભાઈ જે તે સમયે જીબી વાળાએ એનું કામ પૂર્ણ કરી દીધું હતું, પણ વાત એવી હતી કે ઓલો ડટ લાઈન જે હોય ને ઓનલાઈન એમાં અંદર નાખેલી હતી. તો એને કીધું પાડવો તો કેમ પાડવો, કારણ કે પાડે તો ડટ લાઈન તૂટે, તો એ આવતા નતા. એટલે એ થાંભલો ડટ લાઈન હતી એટલે પાડ્યો નહીં. હાલે થાંભલો કોના દ્વારા પાડી દેવામાં આવ્યો છે? હવે એ તો કોઈ કઈ ખબર નહીં, ગામની જનતાને કઈ ખબર હોય કોને પાડ્યો હોય, કારણ કે હું રહું છું નવા ઉગલા રોડ ઉપર, બરાબર. હું નવા ઉગલા રોડ ઉપર ને એ છે ભડિયાદર રોડ પર, મને ખ્યાલ ન હોય. મારું નામ રાધુભાઈ ડાંગોદરા. કયું ગામ જૂના ઉગલા. રાજુભાઈ, વાત કરવામાં આવે તો જે રોડ થી તમે આવ્યા છો એ રોડ ઉપર પાણી ભરાયેલા છે અને સેવાળ જામી ગયો છે, તમને ડર લાગે છે? ડર તો લાગે સાહેબ, પડવાની બીક લાગે. એમાં પડી જાય છે એમ 2-3 વખત. શું કહેશો આ બાબતે? તંત્ર પાસે શું માંગ રાખશો? માંગ એવી કે આ પાણીનો કઈક નિકાલ માટે કઈક કરે તો સારું કહેવાય એમ, કેમ કે કાયમ માટેનો રસ્તો છે. અત્યારે બળદગાડી લાવવામાં બહુ તકલીફ પડે, હેવાળે જામી જાય એની હિસાબે. હવે ગાડી પણ નથી લાવતા અમે 2-4 દિવસ.